8,535. તમને શું દઉં? તમારી રીતે કરી દેજો ભાઈ. હવે કેટલા દઉં? 500 દઉં? 1000 રૂપિયા? તમારી રીતે ભાઈ પછી ફરીને આવો ને ત્યાં પછી હું તો અમદાવાદ નીકળી જાઉં અત્યારે. તમારી રીતે કરી દો ને ભાઈ. કેટલા તમે કહો, મને ખબર નથી પડતી. બોલો. અરે ભાઈ એવું ના હોય. હવે 500 રૂપિયા દઉં કે 1000? એટલા 1000 ન હોય સાહેબ. તો વધારે જોઈએ. હવે એમાં એવું છે અમારે જો અહીંયા હાલતું હોય ને, તમે મને કયો હાલતું હોય? અમારે હાલે છે સોસાયટીનું 5000. આ તો તમારે 5 દઉં. તમારી રીતે થોડું ઘરકું કરી દો. એટલે કેટલા દઉં? 2000 દઉં છું. મારી પાસે પછી 500 જ વધે છે. બરાબર. પછી બીજા કામના કેટલા જોઈએ? એ બને એ સાહેબ મારે હારે વાત કરવી પડશે. હે? સોસાયટીનું બીજું હોય ને હા. અત્યારે આપી દો ને. તમારી પાસે ક્યાં વધારે લેવાયેલા ભાઈ? 2000 રૂપિયા બસ. હવે બીજા કામમાં થોડું હળવું રાખજો. બરાબર. તો મારે તો 2000 દમ નથી થતા અને 8 અને કાંઈ વાંધો નહીં. હાલો ને, એ તો હું સમજી લઈશ. આ ભરીને દઈ જાજો અહીંયા કોપી. હું તમને મોકલાવી દઉં તો? હા એટલે તમે દઈ જાઓ ગમે. મારે તો આયા આવવાથી મતલબ ભલે કાંઈ તમે વાંધો દેવા આવો કે બીજા ભાઈ દેવા આવે કે કોઈ દેવા આવે, મારે ઠીક છે. પૈસા ભરવાના એના ઉપર. ભલે વાંધો. હાલો, હા ભરીને તમને આપું છું. બરાબર. હા. ભલે હાલો. હું પણ તમે કહો ને. હું આમ હાલે એ પ્રમાણે કરી દેજો. પણ કેટલું હમ. કેટલું તમારે જોઈએ છે? તમારી રીતે જોઈ લેજો. તમે બોલો, આંકડો હવે બોલો, મને આંકડો. ખબર પડે. ના ભાઈ બોલો ને, આપણે બે ભાઈનું મજા આવે. સમજી ગયા? તમારા સાહેબ કેટલા થાય છે કહી દેજો. હા વાંધો નહીં. ફિરોજભાઈ. હું કાલે તમે જે પણ આવે એ રીતે કરી દો. પણ તમે બોલો ને તમારે એટલે. ક્યાં કેવું હવે ભાઈ? હવે પણ તમે કયો ને કેટલા દેવાના મારે તમને? હવે તમારી રીતે. ના ના, તમે કયો ને યાર. ના ના એમ અરે બેયનું ન ભે એવી રીતે આપણે. તમારી રીતે બેયનું રિયન એ રીતે કરી નાખજો. બરાબર. હું ક્યાં તમને કંઈ કહું? બેયનું રિય, તમારું રિયન મારું રિય. મારે હું એટલે હું ટાઈમ ના કોઈ કહી દીધું. હું તમારે રેગ્યુલર રેટું જ હોય બીજું. મારા કાયમીનું જ છે આપણે. બરાબર. ના તમે તમારા જેનું છે એને એને ખબર છે. એટલે નયનભાઈ હે ને એનું જ છે ને કપુપરા. કેટલા તમે મને કહો ને. મારે તો પહેલી વખત છે એટલે તમને તમે કહો એ પ્રમાણે આપણે હાલીએ. તમારી રીતે કરી નાખો ને ભાઈ. એને ખબર એને પૂછી દેજો. મારે કોઈને પૂછવું નથી. આપણા બે ભાઈનું છે. તમે મને કહો, હું તમને દેવાનું. તમારું જે કાંઈ ફિરોજભાઈનું તમે કહો છો એ બરાબર. કયો એટલે મજા આવે. હાલો. તમારી રીતે કરી દેજો ને અરે ભાઈ. તમે કયો ને મોટા ભાઈ. આપણે કાયમીનું છે એટલે કયો એટલે પતે. હાલો ને. હું તમારી રીતે કરી પણ દેજો. તમે કયો નહીં, બોલો નહીં. હાલો હું પતાવી દઉં. તમે હું તમને કહું છું ને. પણ મારું પહેલી વખત છે. મને નથી ખબર. તમારે એ મને કાંઈ- તમારે બીજે હારે જે સેટિંગ હોય ને એ મને કહી દો. હાલો. હમ. બીજે જે તમારું સેટિંગ હોય એ. તમારી રીતે જોઈ લ્યો ને પણ તમે મને કહો, મને ખબર જ નથી. હાલો એટલે તમને કહું. તમારું જે સેટિંગ હાલતું મને કહો. સોગંદથી બસ યાર. તમે કહો એટલે એ પ્રમાણે હું તમને કરી દઈ. બરાબર. જે કાંઈ હોય એ. તો ફિરોજભાઈને પૂછવું છે તમારે? ફિરોજભાઈ વાત કરી લો એકવાર. હા પૂછી લ્યો. હાલો. ખોટું ભાઈ મારે ઓલા ઉપર ન કરે કાંઈ. ના ના કાંઈ યાર. વાંધો નહીં. આપણે કાયમીનું બધું બે બધીનું હાલે રાખે એ રીતે. બરાબર. એ તમારે ભાઈ રેગ્યુલર કામ હોય. અમારે હા. અમારે ઓલું હાલતું હોય. બસ તમારું રિયન મારું રિયન. બસ. રવિ ઓલું હતું ને સરદાર પટેલ વાળું હતું ને તમારે કામ.
નિર્મળા બેન વાળું હતું? નિર્મળા બેન વાળું. આવો તમે 10 મિનિટમાં જો તમારે બેહવું હોય તો બેહો. ના તો હું બેન આવે આવું ને, હાલો. એટલે હું હે ને સાહેબ ચલણમાં કરાવી દઉં. હા તો હું 10-15 મિનિટ રહીને આવું હાલો ને. બરાબર વહેલું થાય એટલું કરજો. મારા અમદાવાદ બેન હમણાં આવે એટલી વાર બસ 3 વાગે પહોંચવું એટલે હાલો ભલે. 3 વાગે તો હમણાં 10 મિનિટ થાય. ઓકે બ્રધર. અત્યારે ભરવાના આ પૈસા તમારે અત્યારે હું પૈસા ભરી દઉં છું ને તમને હું ગમે રીતે પછી પહોંચાડી દઈ. બરાબર છે? કરે એવું જો તમારે ઉતાવળ હોય હા તમારે તો પૈસા દેતા જાઓ. હું અહીંથી બીજો ભરવા જવાના ને ત્યાં સાથે સાથે તમારે ભરાઈ દઉં. ના હું કરાવી જ દઉં છું ચલણનું તો અત્યારે. બરાબર મારા ભત્રીજાને હું મોકલી દઈ. બરાબર છે? મારા મોટા ભાઈ અહીંયા જ રહી છે એટલે